ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો માહોલ જામ્યો છે। શિયાળો વિદાય તરફ હોવાથી ઠંડીનું જોર ક્રમશઃ ઘટી રહ્યું છે અને ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। હાલ રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી રહી છે, જેના કારણે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે બપોરે કાળઝાળ ગરમીનો અહેસાસ થાય છે। રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 32 થી 34 ડિગ્રીની આસપાસ રહ્યો છે, જ્યારે લઘુત્તમ તાપમાન 11 થી 18 ડિગ્રી વચ્ચે નોંધાયું છે। નલિયા 11 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને વડોદરામાં 34.4 ડિગ્રી નોંધાતા બપોરે ગરમીનું પ્રમાણ વધ્યું છે। વાતાવરણમાં આવતા આ મિશ્ર બદલાવને કારણે નાગરિકોમાં શરદી ઉધરસ જેવી બીમારીઓનો ખતરો પણ વધી રહ્યો છે। સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની શું આગાહી છે આગામી સમય માટે? બિલકુલ ધરતી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે, જેનું મુખ્ય કારણ જ્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે સક્રિય થતું હોય છે, ત્યારે આ પ્રકારના ફેરફાર થતા જોવા મળતા હોય છે। હાલની પરિસ્થિતિની જ્યારે વાત કરીએ ત્યારે શહેર સહિત રાજ્યભરની વાત કરીએ ત્યારે અત્યારે હાલ મિશ્ર ઋતુનો અહેસાસ જે છે તે થઈ રહ્યો છે। વહેલી સવારની વાત કરીએ તો વહેલી સવારે ઠંડકનો અનુભવ, ત્યારબાદ દિવસની જ્યારે વાત કરવામાં આવે તો દિવસે ગરમી ભર્યો અનુભવ જે છે તે જોવા મળી રહ્યો છે, અને તેના કારણે થઈને અત્યારે હાલ મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદના વહેલી સવારના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક વાતાવરણમાં ફરી પલટો થતો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે, અને તેના કારણે થઈને કહી શકાય કે અત્યારે હાલ ધુમ્મસભર્યું વાતાવરણ જે છે તે પણ જોવા મળી રહ્યું છે, અને તેના કારણે થઈને વાહન ચાલકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડતો હોય તે પ્રકારનું પણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે હવે ઠંડીનું જોર જે છે તે ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે, અને ગરમીની શરૂઆત જે છે તે જોવા મળી રહી છે, કેમ કે લઘુત્તમ અને મહત્તમ તાપમાનની જ્યારે વાત કરીએ ત્યારે મોટા ફેરફાર જે છે તે હાલ જોવા મળી રહ્યા છે। સાથે સાથે નલિયાની જ્યારે આપણે વાત કરીએ તો નલિયામાં રાજ્યનું સૌથી ઓછું તાપમાન 11 ડિગ્રીની આસપાસનું તાપમાન નોંધાયું છે, અને નલિયામાં મહત્તમ તાપમાનની વાત કરીએ તો 28 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે જોવા મળી રહ્યું છે। તે સિવાયના અન્ય મહાનગરોની જ્યારે આપણે વાત કરીએ ત્યારે અમદાવાદની વાત કરો તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ, ત્યારે મહત્તમ તાપમાન જે છે તે 34 ડિગ્રીની આસપાસ નોંધાયું છે। ગાંધીનગરની વાત કરીએ ત્યારે 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન, મહત્તમ 33 ડિગ્રી। સાથે સાથે રાજકોટની જ્યારે આપણે વાત કરીએ તો રાજકોટમાં પણ લઘુત્તમ તાપમાન 17.3 ડિગ્રી સાથે મહત્તમ તાપમાનની વાત કરીએ તો 33 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે નોંધાયું છે। એટલે કે અત્યારે હાલ જે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેના કારણે થઈને મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે। રાજ્યના મહત્તમ તાપમાનની જ્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલ મોટાભાગના શહેરોના તાપમાન જે છે તે 32 થી લઈને 34 ડિગ્રી સુધીનું આસપાસનું તાપમાન રહ્યું છે, અને લઘુત્તમ તાપમાન જે છે તે 11 ડિગ્રીથી લઈને 18 ડિગ્રી સુધીનું અનુભવવામાં આવ્યું છે। એટલે કે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ દિવસ દરમિયાનની વાત કરીએ તો દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ જે છે તે લોકો કરી રહ્યા છે। સાથે સાથે હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે કે આવનારા 4 થી 5 જે દિવસ આવશે તેમાં વાતાવરણ જે છે તે સૂકું જોવા મળશે, અને ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ક્યાંક વધારો થઈ શકે તે પ્રકારની પણ શક્યતા જોવા મળશે। સાથે સાથે ઉત્તર ગુજરાતની જ્યારે વાત કરીએ તેમાં પણ 2 દિવસ હળવાથી માવઠાની કદાચ સંભાવના જે છે તે પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ છે કે જ્યારે આ પ્રકારે મોટા ફેરફાર થતા હોય છે ત્યારે પવનો પોતાની દિશા બદલતા હોય છે તે પ્રકારનું વાતાવરણ। અને આજે અમદાવાદની જ્યારે વાત કરીએ તો અમદાવાદમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે, અને સાથે સાથે કહી શકાય કે જ્યારે આ પ્રકારની મિશ્ર ઋતુ જોવા મળતી હોય છે ત્યારે રોગચાળો પણ ક્યાંક ભરડો ઉચકતો હોય તે પ્રકારનું પણ જોવા મળતું હોય છે। એટલે કે રોગચાળાની જ્યારે વાત કરીએ ત્યારે અત્યારે હાલ અસારવા સિવિલ હોય કે સોલા સિવિલની હોસ્પિટલ હોય, સરકારી હોસ્પિટલો અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ રોગચાળો ક્યાંક વકરે હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, કેમ કે આવા વાતાવરણમાં શરદી, ખાંસી, ઉધરસ સહિતના જે રોગો હોય છે તે જોવા મળતા હોય છે, અને તેના કારણે થઈને પણ ક્યાંક રોગચાળો પણ ઉચકાયો હોય તે પ્રકારનું પણ જોવા મળ્યું છે। એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ છે, અત્યારે હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, અને આગામી સમયમાં હજુ પણ તાપમાનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હજુ પણ વધઘટ જોવા મળી શકે છે। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। સવારે અને રાત્રે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે।